છે. વાર્તામાં ક્યારેક રાજા રાણી હોય છે, ક્યારેક પરીઓ હોય છે, રાક્ષસો અને હોશિયાર બાળકોની પણ હોય છે અને કંઈક શીખવે પણ છે. આથી વાર્તા આપણા જીવન માટે ખૂબ સારી છે, કારણ કે અમારી શ્રી નજીકતા વિદ્યાભવન સ્કૂલમાં અમારા આચાર્ય શ્રી ગીતાબેન, અમને અમારા ક્લાસ ટીચર પૂજાબેન અમને સરસ મજાની વાર્તાઓ કહેતા હોય છે. એટલે જ હું આ મંચ મિત્રમાં વાર્તા વિશે બોલવા આવી છું. દરેક માતા પિતાની મારી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને વાર્તા કહેવી. વાર્તાથી બાળકો સમજદાર બને છે, બાળકોને સારા સંસ્કાર બને છે, બાળકો હોશિયાર અને પ્રેમાળ બને છે. માટે બધા વાલીને વિનંતી છે કે પોતાના બાળકોને વાર્તા કહેવી અને